નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો. ફરીથી એક નવી વિડીયો સાથે આપ સૌ ખેડૂત મિત્રોનું કે જે ખેડૂત મિત્ર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે તમામ ખેડૂત મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ કિસાન સાથી ઉપર હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જે પશુ હિટમાં નથી આવી રહ્યું તેવા પશુ માટે હું આજે એક એવો દેશી ઉપાય લઈને આવ્યો છું જેના ઉપયોગથી પશુ ચોક્કસથી હિટમાં આવશે. પશુને હિટમાં લાવવા માટે આપણે કઈ વસ્તુ ખવડાવવાની છે, કેટલા પ્રમાણમાં ખવડાવવાની છે અને કેટલા દિવસ સુધી ખવડાવવાની છે કે જેથી કરી પશુ હિટમાં આવે અને હિટમાં આવ્યા બાદ જો તમે એઆઈ કરાવો છો તો તે ગાભણ પણ થઈ શકશે. પણ એ પહેલા હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. કેમ કે ખેડૂત મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમને પશુ સંબંધિત રોગોની સાચી અને સચોટ માહિતી મળતી રહેશે. બીજું ખેડૂત મિત્રો, વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો અને સાથે સાથે વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટ કરી જરૂરથી કહેજો. તો ચાલો ખેડૂત મિત્રો, શું ઉપાય છે જે હું તમને આજે બતાવવાનો છું તે આ વિડીયોની અંદર આપણે જોઈએ. ખેડૂત મિત્રો, તમારે જે વસ્તુ લેવાની છે તે છે ખારેક. ખારેક તો આપ સૌ જાણો છો, ખજૂરને જ્યારે સૂકવવામાં આવે છે ત્યારે તે ખારેક બનતું હોય છે. ખારેક એ ગરમ તાસીરની વસ્તુ છે જે પશુને એકદમ કુદરતી રીતે હીટમાં લાવવામાં મદદ કરે છે. ખેડૂત મિત્રો, ખારેક તમારે 10 નંગ જેટલી લેવાની છે. હવે આ ખારેકને ભાગીને અંદરથી તેનું બીજ આવે છે તેને તમારે કાઢી લેવાનું છે અને જે બાકીનો ભાગ વધ્યો તેને તમારે લઈ લેવાનું છે અને પછી તેને તમારે ઝીણો વાટી લેવાનો છે. ત્યારબાદ આ ખારેકને તમારે ખાણદાની અંદર તમારા પશુને ખવડાવવાની છે. અને હા ખેડૂત મિત્રો, સાથે તમારે મિનરલ મિક્સર પાવડર દૈનિક 50 ગ્રામ જેટલો તમારે તમારા પશુને આપવાનો છે. વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી લખજો. મળીએ છીએ કોઈ નવી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.